જે બાલા સાહેબ ઠાકરે પૂરું મહારાષ્ટ્ર હલાવતા હતા એવી રીતે આપણે અમારે બાલા સાહેબ બનવું નથી, પણ એ વિચાર શક્તિ તો આપણે લઈ શકીએ ને કે ભાઈ આખું મહારાષ્ટ્ર લાવતા તો આપણે સમાજ ભેગો કરીને ક્યાંક રાજકારણમાં ઓટારામ બોલે છે ને કે જબ રબારી બોલા હે તો સિયાસન ડોલા હે, તો આપણે બી ક્યાંક ના ક્યાંક ગુજરાત મહારાષ્ટ્ર આ બધું ભેગું કરી અને ક્યાંક ના ક્યાંક હલાવવું પડશે ને, કેમ કે સરકારમાં તો આપણે જીરો છીએ અને જે છે એમને આપણે કંઈ કહેવું નથી. હાલ સમાજ હું સરકારમાં છું, હું કંઈ કરાય સમાજ કોઈ કહે કે હેડો ભાઈ અમિતભાઈ પાહેણ કે હેમો ભૂપેન્દ્રભાઈ પાહેણ કે ક્યાં જઈ શકીએ એમ જ નથી. અમિતભાઈને ભાઈ નરેન્દ્રભાઈ તો દિલ્હી જતા રહે, કેમ છો કહેવા તો જવાય નહીં, અને બીજું કામ લઈને જાઓ તો હોય તો કંઈ થતું નથી. એટલે હવે તાકાત બતાવવાની છે. તમને ખાસ એવા મુદ્દા ઉપર આવી જાઉં કે આટલે નથી ઊભું રહેવાનું અમારે તો. તમારે તો આવા યુવાનો જે બી કામ કરતા છે ને એમની પાછળ રહીને હું પૂરેપૂરો સપોર્ટ કરીશ, કેમ કે સમાજે મને હોદ્દો આપ્યો છે, મને જે તાકાત આપી છે એ તાકાત સાથે લઈ અને આવતા સમયની અંદર ભરવાડ રબારી સમાજના એક કરીને અમદાવાદ શહેરની અંદર હબ છે. અમદાવાદ એમાં દરેક શહેરોમાં બધા યુવાનો જાગૃત થશે, પણ અમદાવાદ શહેરની અંદર 2 ધારાસભ્યની ટિકિટ ને 10 કોર્પોરેટરની ટિકિટ માગશું, અને એ તમારે ગમે તેને આપો, તમે અમારે નહીં જોવા. તમારા પાર્ટીના લો, ભાજપ કોંગ્રેસ જે બી હોય આપ, તમે જેને આપ્યું એને આલો, અમારો વાંધો નથી. અમારે ખાલી અમારી જગ્યા નક્કી કરો કે અમારી ઇજ્જત કરી બસ સમાજની. 5 ઘરવાળો 5000 ઘરવાળો અમારી લાખો ઘરવાળા માણસોને તમે એ અમારું મેનેજમેન્ટ કરવા આવે, એટલે બીજું સમગ્ર સમાજના આટલી મારી વિનંતી છે.